વચ્ચે રાખી હવે એ તો આ ચોમા ઉપરથી જાય પછી આપણે ભૂલી ના જઈ ભલા મોણા તમે કેવી વાતો કરો યાર ના ભૂલી એ મારા બાકા ભાઈબંધ છે વાત સાચી પણ વધારે વસ્તી આવે ને તો ભૂલી ના જાય ના પેલા આપણે યાદ કરશી અને પાછા બીજાને યાદ કરશી રે તમારે ફોન કરીને પૂછી લેવાનું વાસ્તુ કેને રાખો ફોનમાંથી ફોન ના કરાય યાર ખબર પડક નહીં યાર તમને બા અરે વળી પાછો આવ્યો તું સાધુ ભાઈ આયા કે ના આયા અરે જોઈ શીખે ચોકન હળગ્યો છે હજુ આવ્યો નહીં લે તું ગમે એટલી વખત આવે પણ અમે તને નાસ્તો નહીં કરાવીએ સમજો હા તો જોવા તો સાધુ ભાઈ આયા કે નહીં નાસ્તો કરવા નતો આવ્યો હાલથી એવું લેટવો નહીં પછી લે તું વળગી ના કતે નીકળી જા ઓયથી બહાર નીકળી જા ઓવા અમન પેટમાં દુખાવ ચડ છે પછી ઓવા ના હોય તો લાવ હું સાધા ભાઈને ફોન કરું આ બકા વખત જા છોને મને તું હું શેઠાભાઈને ફોન કરતો છી હા અમાર મોટા ભાઈના ભાઈબંધ છે તારા થોડા ભાઈબંધ છે હે હેલો હું સાધા ભાઈ બોલું હું વાવાઈ નહીં આવરાય ભાઈ તારો ભલું થાય તારું સજ્જા અલ્યા તું એ તમે જે શાધો કરતા હતા ને શાધા ભાઈ કરતા હતા ને એ હું પોતે તો મૂર્ખા વેલા તેમ બોલી શકતો નહીં લે હું કહેતો જ તન તો શાધો ભાઈ આજના દાડા બોયકન આવી તો મારા જોડે લખીને લઈ લો તમે આયા શાધો ભાઈ પેલા તું એમ કેજે તારા પર ફોન કરશે હાલે હું તમને કેટલી વખત કઈ થાક્યો રોંગ નંબર તમે મને જ ફોન લગાવ્યો હવારનો એવું તાણી અલ્યા નક્કી લોતા વાગ્યા આ કાગળે પલળી છે ને એમાં નક્કી લોતા વાગ્યા હું તમને કહેતો તો કા એકડો છે કે જીરો છે પણ મોટા ભાઈ પલળી ગયો એ તો પૂંખાઈ ગયું આ તો જીરો દેખાય છે અલ્યા એકડો છે યાર જો તો ખરી યાર ધારી તારો નંબર ચોકન મેચિંગ આવતો હતો પણ તારા પેલા ના પહાઈ લે કે હું શનિવાર બોલું હું પાહતો નહીં પેલા તો એમ કહી દઉં ઉતરો નહીં પાહું 2-3 વખત કીધું રોંગ નંબર તોય કે ના તું સાધો બોલી મસ્કરી ના કર તમે જ હાથે કરીને મને મસ્કરી ચડાયો પછી હું મસ્કરી કરે જો અલ્યા પણ પેલો સજ્જ મારા કા મશ્કરી કરતો તો એટલે મારા મનમાં આયા મશ્કરી કરતો છે મને હું ખબર કે તું હી લે હે હવે દૂચા ભરો તારી નાસ્તો કરવા નીકળ્યા હતા ઓય મારી મશ્કરી કરી એટલે તું ઓછી બાર જાય પકડો લે ઓને પકડો મશ્કરી કરો તારા મુખે તું ખુલી ના કોઈ સદેવો છું કીધું તું યાર રોંગ નંબર પણ આયલા ના સમજી આ છત્રી પકડો હવે એ બીજું કોઈ નહીં ખાતા ખા પણ પેલા એનો મારા હાથથી માર ખા મજાક કેમ કરી છે મારા અંગત બાવ આમાં ભૂલ તમારી છે મારે એકલાની ભૂલ નહીં તો તું કઈ નથી એકતો બા હું સદેવો બોલું છું શેઠાભાઈ નહીં બોલતો રોંગ નંબર વાળાને થોડું મારું નામ આલવાનું હોય કીધું તું રોંગ નંબર હ પણ મેં મારું નામ નતું આવ્યું કુટુંબ વાળા બા નતું આવ્યું પણ મારે હું કા નામ આલવું પડે હેજે તમે મોન્યા નહીં એટલે જ મેં મસ્કરી કરી હવે આ મશ્કરી તીએ કરી છે એટલે તને આ મશ્કરી ભારે તો પડશે બાવ હવે લીમા તું અમારા નાસ્તા ઓલે મસ્કારી કરી લે અમે બધા કઈના ભૂખ્યા બેઠા તને ખબર છે લે આ તે હું ફોનમાં એ જ વિચારીને મસ્કરી કરી હું કોઈ હળકાયન ખાવા સિવાય ઉઠતું નહીં મસ્કરી કરવા દે શાંતિ રાખો અને આપણે સજા તો કરી દે હો પણ એની જિંદગી યાદ રાખીને એવી સજા મારી વાત સાંભળો હું એકલા તમને હળકાયા નહીં કહેતો આખું ગોમ હળકાયા કે તમને તો મોટું અંબાની વાત કરી નકા મારા હાથની એક પડશે મોટું આમાં તો આમ થઈ જાય વધારાનું બોલે ને નકા મારા ભાઈઓ એવા રાખજે કટકા કરશી તારા હવે તારી સજા એ થા તે અમારા અંગલ મશ્કરી કરી બરોબર મારી વાત સાંભળો તમાર ભાઈઓ જ હું બિયાતો નહીં દુંડ મે તો સુવા
हैं शेर अकेला आता है डायलॉग मारू તારી ગાડી નાખ્યો વાળા તો હજુ મને ઓળખતો અરે, શેર આવી કબા પહોંચાઈ ઉપાડી પડતો કર્યો ભૂલ થઈ ગઈ બા આવી બાજુ તું ગાડલે મન જવા જોઈએ ના હવે તું ઓછી નહીં જઈએ કે હવે તારા છે ને અમે નાસ્તા વગર બેસી રહ્યા હોય કે બરાબર છે અને બધો પ્લાન જે રચ્યો તો અમે નાસ્તો કર્યા વગર એટલે એ નાસ્તો તારા પૈસેથી તું મને ખવડાય હા બરોબર 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 છે આ મારી માની શોગન ગીજામાં 1 રૂપિયો પડે નહીં બાકી દૂધની થેલી લેવા જતો તો એ મારે નહીં જોવાનું અમે તો 200 રૂપિયા શેઠાભાઈ જોડે નાસ્તો મંગાવ્યો તો પણ હવે તું 300 રૂપિયાનો નાસ્તો મને ખવડાય પણ મારા પૈસા જ નહીં એવું હોય ને તો તમે ગીજા જોઈ લ્યો બસ એ મારે નહીં જોવાનું ઉપર નાસ્તો લેતા હોય ફોન છે આ ફોન લઈ લો જેટલી ઘણા નાસ્તો લઈને ના આવો ને એટલી ઘણા આ ફોન એને હાલવાનો નહીં આ બરાબર છે લાવ કે માં કાકો ધૂળ કાઢી નાખી યાર ફોન ના લઈ જતો કે એ મારે નહીં જોવાનું પેલા તું અમને 300 રૂપિયાનો નાસ્તો હોય કે ના લઈ જા અને ફોન લઈ જા બરોબર પણ બા હું તો મજાક કરતો તો યાર આ તો હું એ મજાક નહીં કરતો હું હવે સિરિયસ ઉતરી આવ્યો હવે તને ખબર તો હા કે કોઈની મજાક ના કરે અને મજાક કોઈ દાડું કરીને તો પાછે ભારે પડે હા મજાક તે કુટુંબ વાળાની કરી છે બરાબર ગામ વાળાની કરી હોય તો ચાલો પણ આ કુટુંબ વાળાની તે મજાક કરી એટલે મજાક તને ભારે પડી પૈસા વગર તો અહીં નાસ્તો લાવો યાર એ તારા કાકા જોડે પૈસા લેતા તૂટા અમારે કોઈ જોવાનું નહીં તું ગમે તે કરીને મને નાસ્તો લઈ એ ગમે તે ચોરી કરીને હોક લાવતો આપણા માટે નાસ્તો પણ તું નાસ્તો લાય ફોન લઈ જા બરોબર જા હવે ઉપર આપણે ટેન્શન મુક્ત બા તમે તો યાર જબરા ફસાયા મને નાસ્તો લઈને આવી છે તને ફોન નહીં મળે હારું હું તો વાવાની મસ્કરી કરતો તો પણ વાની મસ્કરી મારી ધૂન નીકળી છે મને તો એવો માર્યો અને ફોને પડાઈ લીધો હવે નાસ્તો નહીં લઈ જાઉં તો એરા મને ફોન નહીં આલે પણ પૈસા વગર બજારમાં નાસ્તો લેવા જાવું કેવી રીતે હવે મારા કાકા જોડે પૈસા લઈ અને નાસ્તો લેવા જવું પડશે ને ઓન નાસ્તો કરાવવો પડશે તાન તો હીરા મારો ફોન આલશે લાય જવા દે આવી મજાક કોઈ નહીં ના કરાય કાકા ઓ કાકા ઓય તું લઈને આયા દૂધની થેલી ના દૂધની થેલી નહીં લાયો 300 રૂપિયા આપજો તમે મને જેમ 300 રૂપિયા હું કરવા એ તારા આલો કે માં જોવી પણ હું કરવા એમ કે છે મારા ઉપર વિશ્વાસ નહીં તમને ના એમની પૈસા હું નહીં આલું તારા હું કરવા એ 300 રૂપિયા એમ કે તો પછી આલું મન બોલતા નહીં તો કહું નહીં બોલું કે ઓહો આવું કર્યું તાણી એટલા માર પૈસા જોવી તમે મને પૈસા આલો હું પેલા કુટુંબ વાળા નાસ્તો કરાવું એક તો તારો ફોન પડાઈ લીધો તને માર્યો અને પાછા તો એમ કહી કે નાસ્તો તું લઈને આલી ઉવા કે અમાર સાધો ભાઈ નાસ્તો લઈને આવવાનો હતો તારે તો આવી મસ્કરી કરવાના આવે બરાબર મારી વાત પર હા હવે નાસ્તો લઈને તારે જવાની જરૂર નહીં હવે હું જઉં પણ કાકા તમે જાણ તો એરા ફોન નહીં આલી તારો ફોન પાછો આવી જા અને તને માર્યો એ હું વસૂલ કરી અને આવું તું હવે ઘરમાં જા ફોન લેતા જો કાકા મારો હા તારો ફોન આવી જા જા અને મને માર્યો તો જબ્બર હા તો તને મારે એનો બદલો હું લઈને આવ્યો બસ એમલીમ ના આવતા ગયા સારું જા તું હા આ કુટુંબ વાળાની દાદાગીરી તો જુઓ મારા છોકરાને માર્યો ને પાછો ફોન પડાઈ લીધો ને એમાં કઈ નાસ્તો લાવો એટલે તમને હું નાસ્તો આલું જુઓ હવે મોટા ભાઈ હું જોઈ રહ્યો હું ફોન જોઉં છું કે આ જેઠાલાલ રૂપિયા વાળા હે તો એનો છોકરો આ ડબલું લઈને કેમ ફરે છે ફોને ફૂટી ગયો છે આ તો જેઠાલાલ લોભી એક નંબરના આ એ વાત સાચી છે હો એ બા તમે મારા છોકરાને માર્યો ઓહ એ ઉપરાણું લઈને આવ્યા છો એ ઝઘડું થાય જો અમે કુટુંબ વાળા પાછા પડેવા નહીં એટલે ભાઈઓ ચાલુ કરો હળતા તૈયાર જ છે અમે આવી જો હાય જોડો ઉપરાનું લઈને નહીં આવ્યો આ તો પાકું કરવા આવ્યો
પાકું કરવા એમ? ઓવા હીરો એમ કહેતો હતો કે બાએ મને મારીને ફોન પડાવી લીધો અને મારા જોડે નાસ્તો મંગાવી એટલે મને પૈસા આલો નાસ્તો લેવા માટે. મેં કીધું એમની પૈસા ના આલું, હું પેલા પાકું કરી આવું, એટલે પાકું કરવા માટે આવ્યો. આજે આ વાત સાચી છે. એને અમારા અંગાઈ મશ્કરી કરી, અમે એનો ફોન પડાવી લીધો અને એને એમ કીધું 300 રૂપિયા નાસ્તો લેતો હોય તો તને ફોન મળશે ને કે નહીં મળે. બરાબર, એટલે નાસ્તો તમને લઈને આલો એટલે તમે ફોન ને આલ દેવો ને. હા ફોન તો આપી દો. ફોન મારા ડબલું શું કરવું બોલે ભૈયા? ઓનથી હારો મારા જોડે ફોન પડ્યો. હા તો કશો વાંધો નહીં, નાસ્તો લઈને તો હું આવું હેડો. હા 300 રૂપિયાનો લાવવો પડશે, બરોબર છે. 200 રૂપિયાનો લાવશો એમાં મેળ નહીં આવે. હા હા 300 રૂપિયાનો નાસ્તો હું લેતા આવું, પણ આ ફોન આલ દેવો પડશે પાછો. હા ફોન મળી જા. નાસ્તો સીધો હોય આવશે એની ઘડી તરત ફોન તમને આલી દઉં. હા તો કશો વાંધો નહીં, હું નાસ્તો લઈને આવતા ને. સારું હો. બધો મિક્સ નાસ્તો લેતા આવજો. હા એ તો જે મળે એ લઈને આવું હું હેડો. આ કશો વાંધો નહીં હો. હા ઉપડો. મોટા ભાઈ જેવા આયા હે પાછા. હા પાકું કરવા આયા. હું એમને એમ કીધું કે રે એક નંબરના લોભી. આ પાકું કરવા કોઈ નહીં, આ ઠપકો આલવા આયા હતા. પણ આપણે બધા કુટુંબ વાળા એક જગ્યાએ ભેગા થઈને બેઠા છે ને એટલે બીવાઈ ગયું, બીવાઈ નકા અરે હમણાં હાલ બોલ્યા ભેગા હતા. વાત સાચી. પોપટભાઈ ઓમાં કેવું ખબર હે? હમ હોય જમ્પ હોય, સમજ્યા? વાત સાચી છે. જો કુટુંબ ભેગું હોય છે ને ઈ કણ કોઈની તાકાત નહીં કે હમ પડાઈ રહ્યો. આપણા કાયમ માટે હંપત રાખવાનો હો, નોખું નહીં પડવાનું, ભેળું રહેવાનું. જો જઈએ એકલ એ તો અમે હાલ છીએ એટલે તમે બધા ભેગા છો. મરી જા હતા ને હવે ભગવાન જોણ ભેગા રહો પછી નોખા રહો છો યાર. ના ના નોખા તો આજે નહીં કાલે નહીં, નોખા નહીં પડીએ. હા આવની ખુરશીઓ લઈને બેસી જાવ, નાસ્તો હાલ જ આવશે. હવે તો બરાબર ની ભૂખ લાગી હો મોટા ભાઈ. આજે નાસ્તો હવે 100% આવશે, કારણ કે જેઠાલાલ વગર પાકું કરીને જાય ને. હા ભેગા થઈને તો બેઠા હજુ સુધી. મને જોપો વાસી દેવા દે એટલે બાર પટ્ટીઓ ના મારી રે. ઈ તો ઉપડ્યા છો હે? પગ ધોવા માટે જાઉં. અલ્યા પોણી જાવતું નહીં. હવારે વેલા 7 વાગે આવે છે, તારે બંધ થઈ ગયું. કોણ નહીં આવતું? ના નહીં આવતું. અલ્યા નાસ્તો લાવો કે એ બચ્ચો તો અલ્યા ભાઈ નાસ્તો તો લઈને આવ્યો યાર, વિશ્વાસ નહીં આવતો શું તમને? ટેબલ પર મૂકી જણાતા. ટેબલ ઉપર નાસ્તો હાલ નહીં મેલું. કેમ ભાઈ? તમારા નાસ્તો કરવા માટે મને વચન આલવું પડશે. અલ્યા નાસ્તો અમે મંગાવ્યો છે, વતન ચાલવાના આવે છે યાર. હા તમારા નાસ્તો કરવો હોય તો વચન આલવું પડશે. બોલો. એટલે પણ શું કરવાનું એમ કયો પછી વચન આ લે. હા હવે વચનમાં એવું છે કે આ નાસ્તો જે હું લાયો ને હા એમાંથી લગી રે નાસ્તો પડી રહેવો ના જુઓ. અલ્યા તારી મને વાત કેવી કરી યાર, ગોડે જેવી. અલ્યા અમે કુટુંબ વાળા છીએ, આટલો નાસ્તો મને ચાલે નહીં. જેઠાલાલ આટલો નાસ્તો તમારે લાલભાઈ એકલા ને ચાલે. ભાઈ મને ખબર છે તમે કુટુંબ વાળા લેટવા છો, પણ આ વચન મને આલો તમે તો આ નાસ્તો હું ટેબલ ઉપર મેલું. એક વાત કહેજો તને, હા. આ લેટવા કીધા આજ પછી કીધા ને તો સમજી લેજે મજા નહીં આવે. ના ના આ તો તમારે ખાવા જેવો છે એટલે કીધું. ઓ અને ઘરના નડિયન પગના તળિયે નહીં રે, સાફ થઈ જા. પાજીને પડતા કરશે હમણાં. હા આ નાસ્તો કરવો હોય તો વચન આલો ને તમે. આ રે વચન આલ્યું. આલ્યું ને? હા આલ્યું. આ નાસ્તામાંથી લગી રે નાસ્તો પડી ના રહેવો જોવો હવે હો. મેણીએ એકલો પડી રહે, બીજું બધું જતું રહે. બસ લ્યો તાણી એ આ નાસ્તો પડ્યો. તમે તાર ચારે જણા ભેગા થઈને વાંચ્યું નાસ્તો લાવજો, કરો. વાંચ્યું. લાવો મને હવે મારો ફોન આલજો હાલો. બારો પેલા નાસ્તો ચેક કરી લેવા દો. આ તો એકલા મેણી લઈને આવી હા એ વાત બરોબર છે. એટલે નાસ્તો લઈને આવ્યો હું 300 રૂપિયાનો યાર. મોટા ભાઈ નાસ્તો આવી ગયો. ફોન આલ દો. લ્યો તારા તમારો ફોન પાછો. હા નાસ્તો તો સારો હો. આપણું કામ થઈ ગયું. હા જેઠાલાલ એક વાત કહું, હા તમારા છોકરાને કહી દેજો ફરી વારની આવી મશ્કરી ના કરે, નકા આ વખત તો 300 પડ્યો છે, પછી 5000 માં પડશે. હા એ તો હું કહી દયો તમે નાસ્તો કરો. આનું અહીંથી ઉપડો થોડા આઘા એટલે યાર વળગો ના. હા આ હું ડુંગળી ચાલુ કરો લાવો આ બાદ. હા
હા ચેજ થતું ચેજ તીખું હા મારે તો પેલા યાર ધરું જવા છૂટવા માંડે યાર. આ શિવ ખો શિવ. આ વને મરચાની ચટણી આલી હું આલી વને તો હે? પણ મેં ધુમાડા ને કરવા આવે છે મોટા ભાઈ લોચા પડી એવું નહીં લાગતું. કરો નાસ્તો કરો. હા નાસ્તો તો કરે છે પણ યાર શીખો હા નાસ્તો થોડો મોડો ના લેવાય. શીખો બનાયો. ઓય શીખો બનાવ્યો અને તો મરચાની ચટણી આલી છે. એટલે મેં તો મોડો જ નાસ્તો માજ્યો તો એના જોડે. ચટણી યાર ઘડી કહેવાની હતી. તીખી લાઈ લઈને ચટણી આયા તમે તો. એટલે એ ભૂલી ગયો લાગે છે જો તાણી. માની ખાવું હા નાસ્તો કરવા થઈ જઈએ. ના રે મારે તો નાસ્તો કરવાનો. નાસ્તો તમારે 4 જણના કરવાનો છે. ખાલી 2 મીઠા ભર્યા ખાલી હો. વાત સાચી છો આપણે તો એમ કહેતા નાસ્તો ઓછો પડી ગયા આ તો વધી પડ્યો. પછી પડ્યો તમે 4 જણા ભૂલી ના જતા પાછા મને વચન આલ્યું છે ખબર છે ને. હા એ વાત સાચી છે વચન આલી. હોય એટલે આ પૂરું કરો જલ્દી હેડો. ખાઈ તો જઈએ ગોવિંદભાઈ લોટા બદલાવજો જલ્દી. આ ભલા ઉભા જલ્દી લાવો ફટાફટ હેડજો. એ ભાઈ તાળું મારી હો. શી ખબર? મોટા ભાઈ હોય બેઠા હોય, તાળું કોને માર્યું? એટલે ભાઈ ચાલો તમે મારી ના રે હું તો જોઉં એ બાજુ યાર. લે હાલ તો ઘર ખુલ્લું હતું યાર. ઘર ખુલ્લું હતું તાળો કને વાંચ્યું. ચાવી લાવો જલ્દી ફટાફટ થી ખુલ્લા જોઈએ યાર. અરે પણ હું હજી ઉભો જ છો ને યાર તાળો મારવા. હાલ ગોવિંદભાઈ નતા લાયા વાંચ્યું. તાન તો ઘર ખુલ્લું હતું. એ ચમ ભૂલી જો વચન આલ્યું આ પૂરું કરો હેડો યાર. એ ભરા ભરા વચન આલી આપણા કુટુંબ વાળા આ નાસ્તો કરો છો. નાસ્તો કરો જલ્દી. વચન તો પૂરું કરીએ પણ પેલા પાણી તો પીવા દો. તાળો વાંચ્યું કોક કે હવે ખબર નહીં હવે કોણ વાંચી ગયું. ચકલી એ પાણી નહીં આવતું હવે બા ભૂલી જતા હો 4 જણાએ વચન આલ્યું નાસ્તો પૂરો કરો યાર. આલે ભાઈ છોટી છે યાર. હા યાર આટલું બધું મોડું ના હોય યાર પછી. હા 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 મોટા ભાઈ તાળું તોડી નાખ છે. ના તાળું મફત આવે 30 રૂપિયાનું તાળું આવે. ગજબ કર્યો હાજ. એ મોટા ભાઈ આ બાજુ આવ, આ બાજુ આવ. હા આ બાજુ આવ, આ બાજુ આવ છી. એટલે પણ હું છે આરી પાણી આરી પી લે હો. અરે આ વરસાદનું પાણી ના પીવાય ખબર પડે કે નહીં. એટલે પીવા એવું કશું ના હોય શીખું લાગ્યું યાર. તમે ગોડાજી વાત ના કરો યાર શીખું લાગ્યું છે. આ તાળું રાખવા વાળો કયો છે લે એ? એ ભાઈ હા જેઠાલાલ આ બાજુ ગયા તા આપણે નાસ્તો કરવા બેઠા ને આ બાજુ ગયા તા એ રહ્યા. હા તો તમે નક્કી રહી જશે. હા જેઠાલાલ તાળું વાંચ્યું નહીં વાંચ્યું લે ઘરનું. ચાવી આઈ રી. ઓહ, તો જૂઠું કેમ બોલતો તો લે? તાળું તો મેં જ વાંચ્યું છે પણ તમે 4 જણાએ મને વચન આલ્યું છે કે આ નાસ્તો અમે પૂરેપૂરો પટાઈ દેવું અને તમે નાસ્તો પૂરો પટાવતા નહીં એટલે હવે આખા ગામમાં મારે જઈને કહેવું પડશે કે આ કુટુંબ વાળા તો જૂઠા એ વચન આલીને ફરી ના જાય. ના ના, 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 નાસ્તો પૂરો કરીએ, નાસ્તો પૂરો કરીએ. એ આપણા કુટુંબની આપણું ત્યાં જલ્દી નાસ્તો કરો. પૂરો કરો જલ્દી નાસ્તો. આજ હવાના લોસા પડ્યા હે. નકર હાલ આખા ગામમાં જઈને કહેતા હે. અલ્યા ચીજ ના ખાવ એક ખબર નહીં પડતી. આ ડુંગળી ખો. બે ડુંગળી મોડી હોય કોઈ દાડું. જલ્દી પૂરું કરો હેડો. શીખું લાગુ જ લાગે તો કુટુંબની આપણું ના જઈશું. વાત સાચી આ વચન આલ્યું વચન. એ ભાઈ પાણી ભરતા વખત તીખું લાગે વધારે તો. આ પેલું પડ્યું ખાડાનું ભરેલું એ પીવો. માન નહીં પીવું છું. ભૂલી ના જતા હો વચન આલી છે ખબર હે ને? હા નહીં ભૂલે યાર અમારા કુટુંબ વાળાની આબરૂ નહીં જવા દઈએ. શો લાવો શો.
ભૂલી ના જતા વચન આલી છે નાસ્તો હજુ અડધો પડ્યો છે અરે પટી ગયું જો પટેલ છે ઓય આવો આ જુઓ અલ્યા આ ચટણી પડી આ નાસ્તો પડ્યો આ પડ્યો આ ડુંગળી પડી હું મારો નાસ્તો ખાઈ ગયો તમે શું બોલ્યા તા કે એકલા કાગળિયા વચ્ચી તો એકલા કાગળિયા વધવા જોવી આ કાગળે વધ્યા આ ખાઈ જો તમે અમારા ભાગનો પટી ગયો આ બધી ચટણી બધું ખાઈ જો આ રી ચટણી આ ચટણી તો ના પીવાની વાત કરો હમણાં જેમ ના પીવાની હોય પૈસા આલ્યા એ વાત કરો એ નાસ્તામાં જ આવો આજે એ ચટણી તમારે નહીં ખાવી ના તો હું જઈને હાલ જ કહી આવું બરાબર આખા ગામમાં જઈને કહી આવું કે આ કુટુંબ વાળાએ વચન આલી ફરી જાય એટલે આયરા જુઠ્ઠા હે એક નંબરના ના ના પીજી ચટણી ચિંતા ના કરો જાતા નહીં ગુમમાં કોઈ જાઓ પીજો જલ્દી આ જેઠિયા તારું ભલું થાય ભાઈ આસ્તા સોટી કરી પીવો એ થાપો તો ચોળો છો લે વાગા પીજો ઓય લાવજો ઓય લાવ હવે જે થાવ ત્યાં ખાડાનું પાણી પીવું પડે આ ફેરથી ચટણી પીજો તો ભાઈ કોઈ વધુ નહીં ને એ વધી છે ઓય આવો બતાવો ઓય. તમે પીવો આવી જો આ પડી આ અરે એ તો કોઈ ના કહેવાય એ પટી ગયું આ બધું પટી ગયું ના 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 કાગળિયા હી આ ચટણી પડી આ વાટકી ભરેલી પડી જુઓ પીવો આ વાટકી ભરેલી પડી જુઓ નકર હું હાલ જ કહી આવું ગામમાં જઈને હેડો બુતો આ હેડ્યો લાલભાઈની ચટણી લાલભાઈ તારી ચટણી પીજો તમે આ મારી નહીં આ મોટા ભાઈની હે મારી વાત ખાલી હા લે હું પીવું લો આરી ના જલ્દી કરો નકર હું તો કહી આવું યાર હવે ભાઈ કાઢા થઈ જાઓ એટલી વાટકી પીજો મોટા ભાઈ હવે એક ચીર પાપવાની હે ભાઈ હવે નાસ્તો કરી ગયા હા અને પૂરું ના હજુ આ ચટણી પડી છે યાર એટલે મોટ આવ્યું આજુ લાલભાઈ આટલી ચટણી પી જાય ગયો ના હવે લગી રે પીઓ ભાઈ લગી રે નહીં કોઈના પીવી નહીં ને ચટણી આ પીએ પીએ ના પીવો તો હું તો હેડ્યો ગામમાં ના કહેવા. ના ચો જા પી જઈએ આ તો પીવો પી જજો હો માથું ચડી ગયું લે ના પીવો હોય તો મેલ દેવા તો નહીં હું તો હેડ્યો ગામમાં એટલે કહેવા. આ પીવા છે પણ ઉપર થી આવજો પણ આટલી બધી વાર ના હોય તાણી યાર શીખું લાગ્યું હવળે પીએ વાત કરી એટલે આમ તો એમ કહેતા હતા તમે કે એકલા કાગળિયા પડી રહી હવે એકલી વાટકી પડી રહેવી જુઓ પીજો જલ્દી અલ્યા તારી આ ઓને મારા ઓળખ્યા બરોબરની દવા કરી છે નવરું મરચું લઈને આવ્યો છે ને મને આ ચટણી પાવે છે મરચા વાળી મોઢું હુજાઈ ગયું તાકી નહીં જલ્દી કરજો જલ્દી પીજો મોટા ભાઈ પાણી પીતો આવ્યું હું પીજો બે ખોટા ભરીને પીજો બસ કાગળિયા પડે રે પટી ગયું બારો મને જોવા દ્યો પટી ગયું ભાઈ બાકી જુલિયા હા પટી ગયું તારું ભલું થાય તમે લઈ જાઓ બસ હા હું લઈ જો રાખજો તમે હવે અલે નિશાની રીતે લઈ તો કે કુટુંબ વાળાને વચન આલ્યું તું ને વચન પૂરું કર્યું હવે તારા મુઢે કોઈ દાડે જો કોઈના મુઢે વાપરી ને કે કુટુંબ વાળા આવું કરતા હતા સમજી લે મજા નહીં આવે મારી તૂટ નાખ્યું હતું ને એ તો આ વચન આલ્યું ને વળખા મારીને પૂરું કરી એમ કો તમારું મોત આવી ગયું મોત જુઓ આ ડોળાન ગોળા ફાટી ગયું જુઓ ઈ અમારા અંગે ગદ્દારી કરી છે પેલી મીઠી ચટણી આવે એની જગ્યાએ તું મરચા વાળી ચટણી લઈને આવ્યો છે સમજો ગદ્દારી તો તમે કરતા ફરો લ્યા હું ચો કરી હે અમે તો ગદ્દારી કરી છે હે તાણી તમે મારા છોકરાને ફોન કરીને એકણ બોલાયો માર્યો અને ઉપરથી તમે ફોન ને બંધ પડાવી લીધું અને પાછા કઈ નાસ્તો તો લઈને આલ આ ગદ્દારી નહીં તારું હું સલ્યા તે તારા છોકરા તો ખોટું શેતાભાઈ બનવાના આવે છે હે ખોટો શેતાભાઈ બન્યો તમે ના 300 રૂપિયા નાસ્તો આલવો પડે ને મન
પણ એ તો સાચો હતો બાપડો, એને મને બધી વાત કરી. એ કહેતો હતો કે રોંગ નંબર છે, રોંગ નંબર છે. તમે લઈ પડ્યા હતા. પણ તમારા છોકરા નોમ બી આલ્યું તું, મુકો કુટુંબ વાળા બા બોલે છે, શેઠા ઓળખતો નહીં એટલે પછી કે હોવો ઓળશો, હું શેઠોભાઈ બોલું છું એમ કહેતો તો એને કહેવો તેમ ના કહી દે કે બા હું સદેવો બોલું છું હે. તમે કઈ કઈ ફોન કરતા હતા ને એટલે બાપડો ભાઈ કંટાળીને કીધું કે સાધો ભાઈ બોલું, સમજ્યા? લે ઘરની ચાવી લે તું, ઘરની ચાવી લાય. ઘરની ચાવી તો આ પડી લ્યો, પણ વપડો મારી વાત. હા હવે વળીને આ રીતે પછી મારા છોકરાને ફસાવતા નહીં. હું કીધું ના રે અમારું લ્યા કોઈ ફસાવા પડે પણ તમારા છોકરાને કહી દેજો, જો મશ્કરી હવે કરીને તો હવે મજા નહીં આવે, તો ચોખ્ખી વાત છે. આ તો તમારે નાસ્તો તીખો ના ખવડાવો, મોડો જ ખવડાવો, પણ તીખો નાસ્તો કેમ ખવડાવ્યો ખબર છે? તમે મારા છોકરા ઉપર હાથ ઉપાડ્યો ને એટલે મારો બદલો લેવો તો ને એ માટે થઈને તીખો નાસ્તો લાવીને તમને ખવડાયો. બરોબર, આ કુટુંબ વાળા હંગાત તે બદલો લીધો પણ આ બદલો તને ભારે ના પડે તો મને કહી તાન જેઠું. હવે ભાઈ ભારે તો તમને પડી ગયો છે. આ જુઓ, એ તો હાલ ભારે પડે છે, પછી કના ભારે પડે છે એ તું જોજે તાન હો. આ એટલા સમય આવશે ને એટલા ભારે પડશે એ વખત પકડશે તમે. એટલા આ સમય તમે છે ને ભૂલી ના જતા. આવું ને આવું ફેર થઈ શકશે એટલે તમે જોઈ વિચારીને મોમાં પડજો. ભારે પડશે. હા, મારા ઓળશા જો કે આયા તા, મારા છોકરાને મારે ફોન પડાવી લીધો અને પાછા કે નાસ્તો લઈને આવ્યો. નાસ્તો એવો ખવડાયો છે ને વળખ મારી ગયા. હવે જિંદગી ભરે રે આવું નહીં કરી.